18મી લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં આજે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન. રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતા મેદાનમાં. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ટોચના દાવેદારોમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સમાવેશ થાય છે. ઘણી પ્રાદેશિક પાર્ટીઓ પણ 89 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. બીજા તબક્કા માટે આજે એટલે કે શુક્રવારે મતદાન થયું હતું. આજે દેશના 13 રાજ્યોની કુલ 88 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા. બીજા તબક્કામાં કેરળની વાયનાડ લોકસભા સીટ પર સામેલ છે, જ્યાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. કેરળની તમામ 20 સીટો ઉપરાંત કર્ણાટકની 28 સીટોમાંથી 14, રાજસ્થાનની 13 સીટો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની 8 સીટો, મધ્યપ્રદેશની 6 સીટો, આસામ અને બિહારની 5 સીટ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની 3 સીટો અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં 1 બેઠક પર મતદાન થઈ રહ્યું હતું. Oh, so how can I elaborate this? You need half an hour or 1 hour program maybe. Simple. The government should do what it is supposed to do, and it should let people do what they are doing instead of. I think interference should be less, or empowerment should be done. There are so many things. I think as a citizen, I expect. So let's see. I think they are telling me that it's better this time. I think let's hope for the best. I think by the end of the day, definitely everybody should vote, and I request each and everybody to come and vote.